જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા ફર્સ્ટ વ્લોગમાં। આપણે હવે દુકાનેથી નીકળી ગયા છે અને હાઈવે ઉપર પહોંચી ગયા છે। મિત્રો હવે આપણે આવી ગયા છે સિંગલપુર ગામના રસ્તે આગળ આવે છે પલગામ। તમે જોઈ લેજો કેવું લાગ્યું તો મને કહેજો। આપણે રસ્તા ઉપરથી બધા અંદર નહીં જઈએ, આપણે જવાનું છે આગળ, કેમ કે આપણે પાદરનું બોર્ડ બતાવી દીધું છે। આપણે હજી તો ઘણું આગળ જવાનું છે મિત્રો। તમે જોઈ લો, આવે છે આગળ પલગામની ડેરી, અને ડેરી તો વાઇટમાં રહેશે। આપણે પલગામની ડેરીથી નીકળી ગયા છે, રસ્તામાં જ છે આગળ। આપણે આગળથી વળવાનું છે, પાદર ગામમાં જવાનું છે। આગળ બોર્ડ તો બતાવી દીધું છે, પીપળા આગળ ને કોક એવું છે ખબર નહીં। આપણે હવે આગળ જઈશું, આગળથી વળી જઈશું મિત્રો। આગળ વળાંક છે ને બમ્પ પણ છે। આવો આગળ તો પિકઅપ આવી ગયું, પિકઅપ તો નીકળી જાય પણ આપણે સાઈડમાંથી સાઈડ મારવી પડે। આપણો પહેલો વિડીયો છે એટલે આપણું વોઇસ કવર કરતા આવડતું નથી કે બોલતા ના આવડતું નથી। કોમેન્ટ કરજો કેવું બોલીએ છીએ। ફર્સ્ટ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। અને આપણે હવે આવી ગયા છે પાદર ગામમાં। પાદર તો બોર્ડ તો બતાવી દીધું છે પણ ગામ થોડું અંદર રહી જશે, થોડાક આગળ જશે મિત્રો। આપણે હવે પાદર ગામમાં પહોંચી જવાનું। સામે દેખાય પાદર ગામની ડેરી છે, આપણે ત્યાં કામ ચાલુ છે। કેવું કામ ચાલુ છે ત્યાં તમને જઈને બતાવીને આગળ બાઇક વાળા તો મિત્રો આપણે કામ ચાલુ છે ત્યાં આગળના આ બધા પાર્લર છે ને ગામ છે। આપણે ડેરી જ ઊભા છીએ, આ બાજુ ગામની અંદર જવાય છે। આપણું સામાન છોડ્યો છે અને હમણાં ભાઈ આપણા મગો ભાઈ બિલ્ડિંગ મારતા હશે, તમે જોઈ શકો છો। આ બિલ્ડિંગ મારે દરવાજાને પોચરું બનાવી છે, જનરેટરને હજી ટાંકવાનું છે અને કલર બાકી છે। અને આગળની ડેરી છે અંદરની। મગનભાઈ તો બિલ્ડિંગ મારવા માંડ્યા, અહીંયા તો બાઇક વાળા ભાઈ નીકળી ગયા અને જોતા જ રહી ગયા પોચરું કેવું બનાવ્યું છે।